રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી નાગજીભાઈ સાઠોદરાની કથા ચાલે છે વલ્લભ કુલમાંથી. નાગજીભાઈ સાઠોદરા, એનો આગળનો પ્રસંગ આપણે જોઈએ તો નાગજીભાઈ ગોધરાના રાજાની નીચે મંત્રી હતા. ગોધરાના રાજાની નીચે મંત્રીનું કામ કરતા. તો એકવાર ગોધરાના રાજાએ કીધું કે નાગજીભાઈ, તો કે હા, તો કે આપણે સેવાના કામ ઘણા બધા કરીએ છીએ અને એમાં છે ને પૈસા ઘટે છે. હા, તો તમે છે ને કે અમદાવાદ જાઓ. અમદાવાદ જઈને ત્યાંના રાજાને કયો કે આપણે દાન દક્ષિણા વધુ આપે, મતલબ લોન વધુ આપે તો આપણે પ્રજાના સારા કામ કરી શકીએ. હા, તો તમે અમદાવાદ જાઓ. તો નાગજીભાઈ કે જેવી આજ્ઞા રાજાજી, હું અમદાવાદ જઈ અને આપણી ગ્રાન્ટ છે ને એ ગ્રાન્ટ વધારી આવું. ઈ કે હા, તો એ અમદાવાદ જવા માટે નીકળ્યા ને નાગજીભાઈ, તો રાજાએ એને 2000 રૂપિયા ખિસ્સા ખર્ચીના આપ્યા. હા, કે આ 2000 રૂપિયા તમે ખિસ્સા ખર્ચીના રાખો અને પછી આવીને મને હિસાબ આપી દેજો. તો કે ઠીક છે, કઈ વાંધો નહીં, એમ કહી દીધું, કઈ વાંધો નહીં. પછી ખિસ્સા ખર્ચીના પૈસા લઈને નાગજીભાઈ આવ્યા અમદાવાદ. હવે ભાઈ, ભક્ત તો ભક્ત છે. ભક્તનું મન ક્યારે ક્યાં લાગી જાય કઈ કહી ન શકાય. એના મનમાં સતત કૃષ્ણનું ચિંતન હોય કે મારા કૃષ્ણને ઉપયોગી શું વસ્તુ મળશે. એમ કૃષ્ણ ચિંતનની અંદર એ ડૂબેલા હોય છે. તો અહીંયા એને એક સરસ મજાનું ઝીણું કાપડ જોયું અને એ કાપડ જોયું ને એને મન થઈ ગયું કે આ કાપડ તો મારા શ્રીનાથજીને અર્પણ કરવું જોઈએ. હા, આ કાપડ તો શ્રીનાથજીને અર્પણ કરીએ એમાં જ શોભા છે. તો એને પૂછ્યું, ભાઈ આ કાપડ કેટલાનું? તો બોલો કે 1000 રૂપિયાનું. તો તમે નહીં માનો, બોલો ઈ સમયના 1000 રૂપિયા દઈને એને કાપડ લીધું. બોલો, હા, 1000 રૂપિયા દઈને એને કાપડ લીધું કે મારા 1000 તો 1000 કાપડ જોઈ છે ભૈલા કે. અને 1000 રૂપિયાનું કાપડ લઈ અને સીધા ગોકુળ વયા ગયા. હા, મેં પેલા જ કીધું કે નાગજીભાઈને હાલવાની શક્તિ ખૂબ આપી હતી ભગવાને. 10 દીનો રસ્તો 1 દીમાં પૂરો કરી લેતા. હા, એટલે હાલવાની શક્તિ એને ખૂબ જ મળેલી હતી. તો નાગજીભાઈ ગયા ગોકુળ અને જો રાજાના 1000 રૂપિયા વાપરી નાખ્યા. નકા ગોધરાથી અમદાવાદના ખિસ્સા ખર્ચીના કઈ 2000 રૂપિયા થોડો વપરાઈ જાય. તો એને રાજાના પૈસા વાપરી નાખ્યા અને સરસ મજાનું કાપડ લઈને ગોકુળ વયા ગયા. ત્યાં શ્રીનાથજીને ડગલો બનાવ્યો અને શ્રીનાથજીને કાપડ પહેરાવ્યું ને એની શોભા જોઈને આનંદ વિભોર બની ગયા. આનંદ વિભોર બની જાય છે પોતે એ શોભા જોઈને. પછી શું થયું? પછી એ પાછા આવ્યા અમદાવાદ અને અમદાવાદ આવીને રાજાને કીધું કે જરાક અમારી ગ્રાન્ટ વધારી દો ને. તો રાજા એની નિષ્ઠા, એનો ભાવ અને સેવા ભાવ જોઈને રાજા એમ કે જાઓ તને 5 ગણી ગ્રાન્ટ આપીશું. તમે સારા કામ કરો, 5 ગણી ગ્રાન્ટ મારા તરફથી. ત્યાં તો હરખાઈ ગયા નાગજીભાઈ અને ખુશ થતા થતા રાજા પાસે ગયા અને કીધું 5 ગણી ગ્રાન્ટ આપે છે રાજા. કે તૈયાર થઈ ગયા છે કે 5 ગણી ગ્રાન્ટ માટે. તો આ ગોધરાના રાજા એટલા પ્રસન્ન થઈ ગયા કે એને હિસાબે નો માગ્યો ને એમ કહી દીધું તો ઓલા 2000 તમારા કે જાઓ. મતલબ એને ભગવાન માટે 1000 રૂપિયા વાપરી નાખ્યો. તો અમદાવાદનો રાજા અનુકૂળ થઈ ગયો, એને 5000 ગ્રાન્ટ આપી અને ગોધરાનો રાજા અનુકૂળ થઈ ગયો કે જાઓ 2000 તમે વાપરી નાખજો તમારા કે. હા, આ છે ભગવાનની ભક્તિનો ચમત્કાર. વાહ, કોઈ મનુષ્ય સાચી રીતે ભક્તિ કરે ને તો ભગવાન એને આ રીતે બચાવે છે. હા, નિશ્ચિત બચાવે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આ રીતે એને ભગવાને બચાવ્યા. 5 ગણી ગ્રાન્ટમાંથી રાજાએ 5 મહેલ બનાવ્યા
ત્યારથી ગોધરા જિલ્લાને પંચમહાલ જિલ્લો કહેવામાં આવે છે. હા હાલાકી 5 મહેલ ક્યાં છે એ મને ખબર નથી, પણ આમાં લખ્યું છે કે 5 ગણી ગ્રાન્ટ માંથી રાજાએ 5 મોટા મહેલ બનાવ્યા. તો ત્યારથી જ એ જિલ્લાનું નામ પડી ગયું છે પંચમહાલ જિલ્લો. આવી વસ્તુ છે. તો આ પંચમહાલ જિલ્લો નામ પડ્યું એના કારણના મૂળમાં નાગજીભાઈ સાઠોદરા છે. આવી વસ્તુ છે. પછી એક વખત ગુસાઈજી દ્વારિકા પધાર્યા. હા ગુસાઈજી એક વખત દ્વારિકા પધારે છે. તો નાગજીભાઈ સાઠોદરાને ખબર પડી કે મારા ગુરુજી દ્વારિકા પધાર્યા છે. આવી એમને ખબર પડી, જાણ થઈ, એટલે પોતે અમદાવાદમાંથી સારા માયલી કેરી લઈ અને આવ્યા ગુરુજી પાસે દ્વારિકા. એ હા હાલી તો હતા, ગમે એટલો બોજ હોય તો હાલવામાં હોશિયાર હતા. હા એટલે ગુરુજી પાસે આવ્યા ઈ કેરીનો બોજ લઈને. પછી ગુરુજીને આપી, ગુસાઈજીને બધી કેરી આપી. તો ગુસાઈજીએ એ બધી કેરી દ્વારકાધીશના મંદિરમાં મોકલી દીધી. તો નાગજીભાઈને સંતોષ ન થયો. નાગજીભાઈની એવી ઈચ્છા હતી કે દ્વારકાધીશ મારા ગુરુના ઘરે આવીને કેરી જમે. એટલે પાછા અમદાવાદ ગયા. પાછા અમદાવાદ જઈને કેરી લઈ આવ્યા છે. અને ઈ કેરી એને પાછી ગુસાઈજીને આપી. ઈ કેરી પાછી ગુસાઈજીને આપે છે. તો ગુસાઈજીને કીધું કે મારી ઈચ્છા છે કે દ્વારકાધીશ અહીંયા જમવા આવે. તો કે ઠીક છે, આવશે. અને પછી દ્વારકાધીશ ગુસાઈજીના ઘરે જમવા આવ્યા અને આમને કેરી જમાડી. તો ગુસાઈજીના મનમાં સંકલ્પ થયો કે આવી કેરી મારા શ્રીનાથજી જતીપુરામાં જમે અને ગોકુળમાં નવનીત પ્રિયાજી આવી કેરી જમે તો કેવું સારું. તો નાગજીભાઈ અંતર્યામી હતા, ગુરુના મનની વાત જાણી ગયા. હા તો ગુરુના મનની વાત જાણી ગયા ને એટલે તરત જ નાગજીભાઈ ત્યાંથી હાલતા થઈ ગયા. તરત જ. અને નાગજીભાઈ હાલતા થઈ અને જઈ અને અમદાવાદથી કેરી લીધી અને જતીપુરા ગોકુળ પહોંચી ગયા. તો હા મતલબ ગુરુના વચનનું પાલન કરવું અને ગુરુની આજ્ઞામાં રહેવાનું આ ફળ છે કે એ ગુરુની ઈચ્છા પૂરી કરવા છે. ત્યાં જતીપુરા ગયા. કહેવાનો ભાવ શું છે કે ગુરુ પ્રત્યે એનો એવો ભાવ હતો. એટલે ગુરુને ખુશ કરવા માટે ત્યાં ગયા કેરી લઈને. અને પછી પાછા અમદાવાદ આવ્યા. પાછી કેરી લીધી ને ગાંગાનગર કરીને ગામ છે, ત્યાં ગુસાઈજીને પાછા મળ્યા અને કીધું ગુરુજી કેરીમાં પહોંચી ગઈ છે, ચિંતા કરતા નહીં. કેરી પહોંચી ગઈ છે, તમે ચિંતા ન કરતા. તો ગુસાઈજી બહુ પ્રસન્ન થયા, અતિશય પ્રસન્ન થયા ગુસાઈજી. અને એને ભેટીને એમ કહે છે કે ધન્ય છે તને કે તે મારી ઈચ્છાને પૂરી કરી, કે તને ધન્ય છે. પછી કીધું બોલ તારી શું ઈચ્છા છે. તો કે મારી ઈચ્છા છે કે આ કેરી લઈ આવ્યો ને એ શ્રીનાથજી ને એ તમારા હાથે અહીંયા જમવા આવે. પછી આ શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી કેરી જમવા આવ્યા. એવા સાક્ષાત દર્શન નાગજીભાઈને થયા. આવી વસ્તુ છે. એટલે નાગજીભાઈ આવા ગુરુ ભક્ત હતા, આવા ગુરુ ભક્તિમાં હોશિયાર હતા અને દિવ્ય એનું જીવન હતું નાગજીભાઈ. ગુરુ સેવામાં હોશિયાર હતા. ગુરુની ઈચ્છા હતી તો કેટલા ધક્કા ખાધા, પણ બધી જગ્યાએ હરખી કેરી ખવડાવી. આ સેવા ઈ પણ એક ભજન જ છે. સેવાને ભજન જ ગણવું જોઈએ આપણે. બિલકુલ. એને જો મારા હાથમાં નહોતી લીધી. ગુરુની ઈચ્છા પૂરી કરવા માટે આમથી આમ, આમથી આમ, આમથી આમ દોડતા હતા પોતે. તમારા ગુરુની ઈચ્છા પૂરી થાય એટલે ગુરુ આજ્ઞા પ્રમાણે દોડવું એ પણ એક મોટું ભજન છે. ગુરુ નિષ્ઠા રાખવી, ગુરુ સેવામાં ભાવના રાખવી, એને મનુષ્યએ મોટામાં મોટું ભજન સમજવું જોઈએ. આવી વસ્તુ છે. તો આ નારાયણદાસ સાઠોદરાનું ચરિત્ર પૂરું થયું. હવે ચરિત્ર લઈએ મુરારીદાસનું. હા મુરારી દાસનું ચરિત્ર આપણે લઈએ. ગૌડ દેશના નારાયણ દાસ પાસે આને નોકરી લીધી મુરારીજીએ.
હા મતલબ આ મુરારીદાસ હતા ને ઈ ગૌડ દેશ એટલે પશ્ચિમ બંગાળ કમાવા માટે ગયા. હા કદાચ એના વતનમાં ધંધા રોજગાર હરખા નહીં હોય એટલે ઈ ગૌડ દેશ એટલે ચૈતન્ય મહાપ્રભુનો દેશ છે. હા કારણ કે ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય ગૌડિયા સંપ્રદાય કહેવાય છે. હા કારણ કે મહાપ્રભુ જે નવદ્વીપ જિલ્લામાં જન્મ્યા હતા એ નવદ્વીપ જિલ્લાના આસપાસના વિસ્તારને ગૌડ પ્રદેશ કહેવામાં